હતી ને થઈ ગઈ આ તો કે મકાન જ ન જડતું ને આ રિક્ષાવાળાને ખબર છે એને પૂછું બોલો ને મેડમ મેં કીધું આટલામાં કે મને મકાન જડતું નથી રહેવા હતું તમારે કોઈ ધ્યાનમાં છે મકાન હા મકાન તો ઓલા અમારા ગામના મૈયા કાકા રહ્યા ને હા જો મને કોકે કીધું તું કે મૈયા કાકાનું ઘર છે ત્યાં ખાલી છે હા અહીંયા છે તમે જોયું હે હા તો ત્યાં મને લઈ જશો હા હા બેહો બેહો કેટલું ભાડું અરે દઈ દેજો ને તમારી રીતે એમાં શું હોય તમારી રીતે એટલે કઈ રીતે તમારે જે દેવા હોય એટલે કયો ને કઈ રીતે દેવાના હે અરે 10 રૂપિયા દઈ દેજો ને હાલશે હાથી વાંધો નહીં બેહો બેહો હાલો હાલો મેડમ આમ જો ઓલું સામું દેખાય નહીં મૈયા કાકાનું ઘર છે કયું હે જો ઓલું નોર્યું હા 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 ઈ અચ્છા હાલો હાલો તમે હારે આવો બતાવો અરે મેડમ હું તમને બતાવું મૈયા કાકાનું ઘર એવું છે હા હાથી વાંધો નહીં હાલો આગળ હાલો હા હા આગળ હાલો મેડમ હા ઓલા જો હાઈલા આવે ને હા હા ઈ જ મૈયા કાકા છે ઓલા બાબા હા હાલો હાલો આ રહ્યા મૈયા કાકા કા હું કામ હતું કાંઈ હા શું આ મેડમ ને તમારું કામ છે હા મેડમ ને હા મારું કામ છે હા તમારું જ કામ હે તમારું નામ મૈયા બાપા ને મારું નામ મૈયા કાકા હા મૈયા કાકા હા મેં કીધું તમારું મકાન એક ખાલી છે તમે ભાડે આપો છો છે ને મારા મકાન છે કેટલા ખાલી છે 2 મકાન ખાલી છે હા હા આ એકમાં પણ ક્યારેક ક્યારેક હું છું પણ એ તમે ઉપાય ન કરશો એ મારે બીજું મકાન છે ને ત્યાં હું હુઈ જાય અચ્છા તો ભાડું કેટલું છે ભાડું 2000 બસ 2000 તો આયલું મારે એટલે તમારે ભાડે રાખવાનું છે હા મારે ખુદને જ રાખવાનું છે એમાં એવું છે કે મારી અહીંયા બદલી થઈ ગયા ગામમાં શેમાં ઈ મૈયા કાકા તમારે શું કામ છે એમ નહીં બદલી થઈ એટલે શેમાં એમ શીની નોકરી છે તમારે ટીચર ટીચર એટલે ભણાવવા આવી છું અહીંયા છોકરાને ભણાવવા હા મેડમ હા તે તમે એકલા છો કે 2 માણા હવો પણ મૈયા કાકા ઈ બધું તમારે પૂછીને ક્યાં જાવું છે એમ નહીં એમને ઉપાધિ નહીં ને એમ સમજો ના 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 તમે તમારી રીતના બરોબર જ છો હો. હા. ના મારું કોઈ હે નહીં કોઈ ને- વાંઢી ટૂંકમાં લગ્ન નથી થયા મારા એમ. હા પણ તમે ઉપાધિ ન કરશો તમારું કોઈ નથી ને આ દુનિયામાં અમને હે ને દુનિયામાં તો હે મા દુનિયામાં બાપ હે ભાઈ બેન હે ઠેક બીજે રહેતા હશે ને હા લગ્ન નથી થયા ટૂંકમાં પણ મને તમારો સમજજો હે કાકા કાકા શું કાકા હવે તમને જે કીધું ઈ કરો ને મૈયા કાકા આમ સાના માના રૂમ દેખાડો તો સારું હવે હા પણ દેખાડશું રૂમ બધું પૂછવું પડે ભલા માણા એમ નામ થોડું મકાન દઈ દેવાય ભાડે પણ બધુંય નો પૂછવાનું હોય મૈયા કાકા પૂછવું જ પડે જ તને હે મેડમ હા તમારી ઉંમર કેટલી મારી હા મારી તો હજી 21 વર્ષ થયા હે 21 વર્ષ કાકા તો નાના મેડમ છે નહીં ઈ બધુંય તમારે મૈયા કાકા પૂછીને શું કામ છે હે પૂછીને ડોબા મારે મકાન ભાડે દેવાનું છે બધું પૂછવું પડે આમાં પણ એટલું બધું કઈ પૂછવાનું ન હા હોય હા તે તો તારા ઘરે લઈ જા તારે મકાન ભાડે દઈ દીજે જા ના ના વાંધો નહીં વાંધો નહીં મકાન કોને ભાડે દેવાનું મારે હા પૂછવું પડે બધું પૂછવું પડે નામ ને બધું ગામ ને ઠામ ને બધું પૂછવું પડે હે મેડમ બરોબર નહીં બરોબર છે હા એમ હા 21 વર્ષના ને તમે હા હું 21 વર્ષની તમારા સાંડલા થઈ ગયા હે સાંભળો હવે ઈ બધુંય તમારે પૂછીને શું કામ છે સાંડલા થયા છે કે આમ તો નહીં લગન થઈ ગયા લગન નથી થયા ને ના 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 વાંધો નહીં સાંડલા નો જ થયા હોય તો હા હા તે આપણે મકાન દઈ દેવી 2000 ભાડું આ તો મકાન બતાવી દો ને હાલો મકાન બતાવી દેવી અને ટકા હા
તારે રિક્ષાના ફેરા હોય તો જા તું તાર મેડમ ને મકાન હું બતાવી દઈશ એમાં કાંઈ ઘટશે નહીં. એમાં એવું હે રિક્ષા મેં બાંધેલી હે હા બાંધેલી લઈને હે પાછી જાય એમ એમને છોડે નાખો રાંધવા એમાં વાંધો નહીં. એમ નહીં મયા કાકા તો મારી રિક્ષાનો ફેરો બાંધેલો છે હા. ઠેક આમ મારે મેડમ ને પાછા લઈ જવાના છે. પાછા લઈ જવાના હા. પછી પાછા ક્યારે આવશો? હું મકાન જોઈ લઉં પછી સામાન લઈને આવી જઈશ ઠેક તો વાંધો નહીં. હવે તમે રાજકોટ થી ઠેઠ થી મેડમ આવો છો તડકે તમે હારા ન લાગો. હા હાલો ને આગળ હાલો ને આઘો રે ને ભાઈ તું હણો થા. હાલો ને કાકા હાલો 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 હા. કાકા તમે તમારે નો કહેવાય હાલો. તો હું તમારે ઉપાધિ જ નહીં કરવાની. હમ. એટલે પણ તું આઘો મજ ને છત્રીમાં ધોડ્યો આવે પણ મયા કાકા ઈ મારું છે શું તારું છે? પેસેન્જર. ઠેક તો વાંધો નહીં હાલો. હા કયું મકાન છે અહીંયા જો આ સામે રહ્યું ઈ જ છે આપણું. હા પેલા મારું એકલું હતું હવે આપણે બેયનું મકાન થઈ ગયું. હા હા આપણે બી આપણે અહીંયા તમારે ભાડે નથી રાખવાનું. અચ્છા હા. હવે આપણું થઈ ગયું છે. હા. હા હાલ. જોઈ લે જો આ આપણું મકાન. હા હાલે આ છત્રી સાહેબ. કોણ હું? હા તો તું નહીં તો કોણ હાલે? લાવો. મકાન તો સારું છે સારું છે ને મેડમ? અગાસી બહુ મસ્ત છે મને હું ખબર હે મને હવારમાં નાવ ને એટલે વાળ હે ને કોરા કરો અગાસી પર જવું બહુ ગમે લાય એ છત્રી લાય. આ મેડમ વી આવો. નિયા આ ખાટલે વી આવો ખાટલે. ખાટલે જ વાતું હરકી થાય. તું આમ આઘો મજને પણ મયા કાકા મારી યાર વાત કરો ને. તારી યાર હું વાત કરીને માર લ્યો. તું મકાન ભાડે રાખવાનો હો. તું ભાડે રાખવાનો હો. તું પણ ભાડું દેવાનો હો. ના તો પણ મેડમ ને વાત કરવા દે ને ભાઈ. લ્યો મેડમ વી આવો. બેહો ને તમે બેહો બેવ બેવ વાંધો ના નહીં. ના તમે બેહો ને તમ તારે એટલે પણ મને એટલા માન મારી ઘરવાળી મરી ગઈ એને નહીં આપ્યા મને. હે ના ના કાંઈ નહીં આ છત્રી ભાંગી ગઈ. વાંધો નહીં નેવી લઈ લઈશું. હે મેડમ હા હે જો આ આપણા મકાન છે મકાન તો બહુ સરસ છે બરોબર. આ ધાબા વાળું મકાન છે એમાં પાણી બાણી ક્યાંય પડ્યા નહીં. અચ્છા પણ પાણીની કેવી સુવિધા છે અહીંયા પાણીની હા પાણી છે ને આપણે આ મોટો આ એક ટાંકો ભર્યો ટાંકો છે પાણીનો હોય જ ભર્યો એટલે એમાં ટાંકો? ટાંકો ટાંકો જ તે અમારે આ હોય જ છે. અને આ બાજુમાં જ આપણે બાથરૂમ છે. એટલે પણ તું આમ આખો રે ને લાંબા હાથ કરવામાં નડે છે. આમ રે ને હેઠો. એટલે પણ તમે મયા કાકા આમ વ્યા જાવ ને યા દેખાડો ને. એટલે આ કેવી વાત કરે તારે જાવ જ જા. પણ એક તો મેડમ ને હું લાવ્યો ને પાછા તમે મને કયો છો કે તું લાયો તો મોટો જગન કર્યો છે તે. મારું ભાડું છે. હા ભાઈ ભાડું આપી દીશે મેડમ. હા જો અહીંયા તમે તમારે કોઈ જાતની તમારે ઉપાધિ નહીં કરવાની ના ફળિયું બહુ મસ્ત છે બરોબર. મોટું આ જબર. ફળિયામાં તમારે રાહાડો લેવો હોય તો તમે તમારે એવડું આપણે ના રાહડા લેવાનો તો જો કે મારી પાસે ટાઈમ જ નહીં હોય વાર વહેલું નિશાળે જવાનું હોય ને એટલે હા બરોબર. મેડમ હા તમારો નંબર આપો ને. એટલે તારે હું નંબર ને કરવો છે? અરે મયા કાકા ઈને ક્યાંક જાવું હોય તો રિક્ષામાં. એને ક્યાંય નહીં દે મેડમ. તમને હું તમારો બીજો રિક્ષા વાળો છે ને કોન્ટેક્ટ કરાવી દઈશ. આને જવા દીજો તેલ પીવા. મયા કાકા તમે મારા ધંધા માથે હું જાવ છો? તો પણ આમ હેઠી નો રે ને પાદરો વાહે મેડમ વાહે હું ખાવો છે? એક પરથી હું લાવ્યો ને પાછા તમે મને કે કરો છો. હા ભાઈ લાયો સારું કર્યું. સાનું માનો બે હે હા? મેડમ આમ તો તમે આમ બીજા બધા નિહાય હરોજ આવશો જ તે. હા હું આયા તમારે હજી મોટી નિશાળ છે ને હા ત્યાં જ હું ભણાવવા આવીશ તે તમે આમ ભાભા નહીં ભણાવો હા ભાવ ને હા મોટી ઉંમરના. હા તો મારે મેડમ ભણવું છે થોડું. તમારે હજી ભણવાનું બાકી રહી ગયું છે હું ભણ્યો નતો. તો નિહાળ બંધ થઈ જાય હું ભણવા ગયો ને તા. નિહાળ બંધ થઈ ગઈ તમે એટલે એમ નહીં રિસેસ પડી ગઈ હતી. અચ્છા રિસેસ પડી ગઈ હતી નકર એમ કરજો ને મેડમ હા નિહાળ હું નહીં આવું હા મને આય નહીં ભણાવો. હા તો વાંધો નહીં હું તમને અમુક ચોપડા કહીશ ઈ તમે લઈ આવજો ચોપડા લઈ આવશું આપણે. મારે 5 વાગ્યા સુધીની હોય પણ 5 વાગ્યા પછી હું નવરી જોઈ બસ અને મને ભણાવવાનો. આ કોણ ઈ આ આના ઘરના હે. આ ગુડો અચ્છા ક્યાં હતા તમે હવારના? ક્યાંય નહીં. એમ નહીં, હવારના તમે ઘરે ખાવા નથી આવ્યા, મને ફોન નથી કર્યો, હતા ક્યાં? હું બધે ગોતી આવી તમને. પણ આ મેડમ નું ભાડું કરવા ગયો તો. ઓહો, કોણ છે આ બધા મેડમ?
ઈ ઓલા નિશાળે છોકરા ભણાવવા આવે છે. હે ક્યાંક તમે તો ભણવા નતા બેહી ગયા ને ના, અહીંયા. ના. હે આ મેડમ ના હાવ પરખામ કરીને બેઠા હતા. અરે પડખામાં નતો કરી ગયો હવે. આવા કેવા ભાડા તમારા હે કેવા આવા કેવા ભાડા ટકા હા. આ તમારે જે માથાકૂટ કરી હોય ને એ ઘરે જઈને કરી દો જા. અરે મયા કાકા માથાકૂટ નથી કરતા હવે. કઈ આ હું માથાકૂટ કાઈ નહીં હવનના ઘરે નથી કુડાણા. લઈ જાઓ આ. શું લઈ જાવ તો મેડમ ને મૂકવા કોણ જાશે? ઓ હજી તમારે મેડમ ને મૂકવા જવા હે હા. હે હાલો તમને ઘરે હું તમને મૂકી જાવ હાલો. પણ એનું ભાડું બાંધેલું છે. પણ હે હા. આને તમે કાંઈ કહેતા જ નથી, રેઢિયાર બહુ થઈ ગયો હે. એ હમણાંથી હે ને થોડીક પડી નથી ને એટલે રેડિયાર થતા જાય છે. મફતમાં ફેરા કરે હે રિક્ષાયુના. મયા કાકા તમે ખોટા હાંધા નો ભરો. ઈ હાંધા ન જ ભરતા ઈ ગઈઢા છે એને ખબર પડે હે ખબર એને પડે. એકે દેખાય છે. હાલે. હો ઈ મોટા છે કાઈ ખોટું ન બોલે જોતા હોય ઈ કહેતા હોય. અને આ ઘરના થોડા વિચિત્ર લાગે છે. ઈ સ્ક્રૂ ઢીલા હે. હા હે શું કીધું અરે કાંઈ નથી કેતા મેડમ હવે. તમારી મેડમ ને તો હું શું કીધું શું કહેતા હતા તમે હમણાં હું બોલ્યા વિચિત્ર હે. ના ઈ મેડમ કાંઈ નથી કહેતા. વિચિત્ર જ રહેવું પડે આવા ભાઈડા હોય. એક મિનિટ હું તમારી હારે વાત નથી કરતી હું આ કાકા હારે વાત હા ઉલટા મને ત્યાંથી આનો આવો આ તમારી મેડમ લઈ જા એ તાર બાઈ લઈ જા, મારી મેડમ ને કાંઈ હાલને ઊભી રહે ને મેળ તું ન સાની આવે. બાની. ઈ શું હાલ ને તું ઊભી રહીને સાની મુની એમ હાલી શું નીકળાવો પણ આ મેડમ નું તારે શું કામ આવો છે? તમે ભાડા બાંધો એટલે તમે રિક્ષા કાલો હો હે એક જ મિનિટ આવા ભાડા બાંધો એટલે મેં તારા વનને આમંત્રણ નતું દીધું મને રિક્ષામાં બેહારે ઈ તમારા જેવી ભેગી થઈ જાય ને એ મેડમ ને કાંઈ કીધે નહીં, મેળ આવે. પણ તમે મયા કાકા શાંતિ રાખો હા ને. પણ એમ નહીં મેડમ તમે ઉપાધિ ન કરશો, હું બેઠો છું ને. શું છે આ કહું લઈ જા ને તારી વહુ ને ભાઈ કરીએ. એલા પણ લઈ જાવ છું તમે ઘડીક શાંતિ રાખો. શાંતિ. નહીં હું કહું છું આને વડ તમે શેના ખાઓ મકાન મેં ભાડે આપ્યું છે એટલે. આ તો મકાન ભાડે આપ્યું છે જીવ ભાડે દઈ દીધો છે એટલે હે એટલે આ ઈ ટકા અમારો તારી પ્રશ્ન એલા છે પણ તમે ઘડીક તારી વહુ ને સમજાય જાય એમ કહું, લઈ જા અહીંથી. હાલે આવાને અહીંયા હું ધોડાવ્યા તમે આવા ભાડા બાંધો તમે પણ ગાંધી ધંધો ન કરવો. ઘરે હાલો જાને દીકરી ના જાને. પછી રિક્ષા આઈડી ને પછી હું તમને જોઉં છું તમારા કાંડા કાપી નાખું હાલો ઘરે તમારો તો ઘરે જઈને કરો હાલો સારું ઈ લાગનો હતો. ઓલો ફૂક લાકડી એની ઘરવાળી ફૂક લાકડી કેવી રીતના બોલતી હતી પણ ઈ મેડમ દીકરી નો છે હા એ તો અને રાખું ઓય એવું. એની વહુ ને ઇસ્કરો ઢીલા હે, તમે ઉપાધિ ન કરશો. હા. હું બેઠો છું. મેં કીધું હવે રૂમ દેખાડ્યો ને રૂમ હાલો દેખાડ દઉં. હા. હા જો મેડમ આ ફ્રીજ રહ્યું ને મારી ત્યાં ઈ તમારે વાપરવાનું. હે હા ઓલી એલઈડી ટીવી રહી ને હા હા ઈ તમારે વાપરવાની. તમારે આમાં રૂમમાં બધું રહ્યું વાપરવાનું જ છે. હું તો તમારે કોઈ અહીંયા હે નહીં કઈ નથી વાપરવાવાળું અમારે હું એકનો એક સૌ છે તમારથી એકલા જ કેટલું વપરાય. છે તો તમારે આગળ પાછળ કોઈ હે નહીં આગળ પાછળ હા ના મારે આગળ પાછળ કાંઈ આગળ અને પાછળ કોઈ નથી નહીં. કોઈ નહીં. છે આ બધું આપણું જ ગણવાનું. આપણું એટલે આપણું એટલે હે તમારું. તમે આ મકાન ભાડે રાખ્યું હોય તમારું નહીં હા, ગણાય, હા. તમારું ન મારું એટલે આપણું. હા એ વાત સાચી બધું તમારે વાપરવાનું. બિલની ઉપાધિ જરાય નહીં કરવાની. લ્યો અને બિલમાં કઈ રીતના કરશી ભાગે પડતું ભરશી ને બે હું ભરી દે હે તો એટલે તમે એકલા ભરી દેવો હું એકલો ભરી. તમે મૂંઝાઈશો નહીં. તમારે મને ભણાવવાનો. હા હું તો- હરખા બેહો હરખા બેહો. હા હું હરખી જ બેઠી હું હા તો વાંધો નહીં તમ તારે હું બિલ નહીં ભરું અને તમારે ભણવાની ફી હું નહીં લઉં હા બસ ભણવાની ફી ન લેતા હા અને તમે બિલ ન ભરતા. રામ રામ મૈયા કાકા. રામ રામ. હવે મેં વાત સાંભળી છે હું કે મેડમ એક તમારા ઘરે રહેવા આયા. મેડમ આવ્યા કા એટલે કન્યા એક દી તું ખબર હે ને મારા બાજુ હતો તે દી તું કહેતો કે હું નિયમ લઉં છું તમારા ઘરે કોઈ દિન પગ નહીં મૂકું. પણ પીછી હું તળાવમાં નાયો અને નિયમય મેં ધોઈ નાખ્યું. થઈ નાખ્યું. હા અને એવું તો આપણે હાલે હા તે તળાવમાં નિયમ કઈ રીતના ધોવાય લે હાબુ દઈને નિયમ ધોવાઈ જાય ડાયરેક્ટ. અમારા ગામમાં ધોઈ નાખે. હા હે સાબુ દે ને એટલે તળાવમાં ધોવાઈ જાય બધું. છે હા મેં તો એમ સાંભળ્યું હતું કે ગંગામાં ડૂબકી મારો ને તો પાપ ધોવાય પણ અમારે તળાવનું નામ જ ગંગા તળાવ છે. છે તાર કામ હોય બોલ ને તું લપ કરીમાં નહીં મેડમ ને બહુ ન
તે હું કહું મેડમ હા કયું ગામ તમારું એ કોટ રાજકોટ હા તે અહીં અમારા ગામમાં છોકરા ભણાવવા આવ્યા હા હું અહીંયા એક વાર લગી આવી હટ! આમ હેઠનો બે પછી એમાં તમને શું થાય છે આમ કરે શરમ નથી થતી તને પછી ભણેલા રીમત હોય એ બાર ગામના છે બાર ગામના હારે આમ કરાય પણ હું એને આમ કહું છું કોંગ્રેચ્યુલેશન ઈ શું બોલે થેન્ક યુ જો સમજી જા તમે નો સમજો તે હું શું કહું મેડમ હા મારે એક છોકરાને ભણાવવા બેહારવો છે એ તને ભાન છે કે નહીં પેલા તારા લગ્ન તો કર લગ્ન થઈ ગયા છે તમને કેદી ખબર થઈ ન ગયા હોય કેદી તમને ખબર છે મેડમ ને ખબર છે પણ ખોટું હું કામ બોલે તો મારે કામ છે મેડમ શું કામ છે એ મારે ઓલી ગ્રાન્ટ પાસ કરાવવાની છે ને સરકારી નિશાળની હા. તો મેડમ ની સહીની જરૂર છે સહી નહીં કરે મેડમ જા કા નહીં કરે જે છોકરા ભણાવવા આયા થોડા કાંઈ ગ્રાન્ટમાં સહી કરવા આયા હે તે નિશાળની ગ્રાન્ટ છે હા તો વાતચીત કરી લે ખાય ગાલ હા તે હું કહું મેડમ હા તમારું નામ શું મને નામ ભૂરી ભૂરી હા હા વેરી નાઇસ બ્યુટીફુલ નેમ હે એ એટલે વેરી નાઇસ નેમ હા થેન્ક યુ મારું તો પૂછો ના મારે ન જાણવું તો મેડમ એક કામ કરો હા હવે મેડમ નું મારે કામ છે તો મેડમ ને તું કે છે કામ કરો મેડમ કામ કરવા આયા હે એ આમાં હું એને ફોર્મ બતાવું છું હા બતાવો ને શેનું ફોર્મ હતું મયા કાકાનો નંબર લઈ લો ને એનો કઈ પણ કામ હોય તમને ઈ કહી દે અને ઈ ભણેલા છે એમને ખબર પડે વાહ રેડી રેડી લ્યો ને આમાં વોટ્સઅપ ચાલુ છે ને હા હા વોટ્સએપ ચાલુ જ છે હું તમને મેસેજ નાખી દઈશ હાથી વાંધો નહીં અને હે મેડમ હા તમારા ઘરવાળા ક્યાં નોકરી કરે મારા ઘરવાળા નથી હજી તો હું વાઢી છું સેમ ટુ યુ કા હું હિમત હું વાત છે આ મારો દીકરો મારી બાજી બગાડવા ઊભો ચો લાગે છે અરે કન્યા તો હે તારે ફોર્મ પાસ થઈ ગયું જવાબ તું હા તો હું ક્યાં કહું છું કે મારે અહીં રોકાવું છે તમે ઓલું કીધું તમારા ગામનું ઓલું મને બતાવવા લઈ જાઓ હા ઈ જ લઈ જાઉં કાલ શું બતાવવાનું એણે કીધું કે તમારા ગામની નદી એક છે ઈ મેડમ ને ફાળી છે તમે તમારું એમાં હે ને બહુ કમળ છે કમાલ હે એટલે તો ડેટ ક્યાં છે મારી ક્યાં હે મેડમ ને ડેટ ક્યાં નો દેખાડવાના હોય અને અહીંયા રસ્તે અહીંયા તમે હાલી શકો હાલશું હવાળવા આલ્યા થશું ના ના મેડમ માર પાસે બાઇક છે ઓ હોન્ડા છે તમારી પાસે હા તો કાલે તો હું નહીં નવરી થાઉં આજે તમે નવરા હોય તો આજે આપણે આઈલા જઈએ પણ એમ કરો ને નવરાય ન હોય તો આને કયો કામ કરાવવા લાગે તો કામ કરો આ તો તમારે નિશાળમાં નથી જવાનું ને ના તો હાલો મારી હારે હાલો 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 અને હું ભાડું લેતી આવીશ અને હું કાલે સામાન નાખી જઈશ હો આવી જાઉં હું આવજો અહીંયા આમાં હા મારો દીકરો કાંઈ નહીં હો ને માન મેડમ આયા હતા મને એકલું લાગે એટલે મેડમ આયા મને ભર્યું લાગવા માંડ્યું હતું એમાં કાંઈ નહીં આ કચ્યો અને મેડમ એની બાજુ વળી ગયા હવે પાછું મને એકલું લાગશે ક્યાંથી ને મેં આ ઘર આ મકાન મેં ભાડે ક્યાંથી ને દીધું મેડમ રસ્તા કેવા છે અમારા અરે કેટલો મસ્તીનો રસ્તો છે મેડમ ઓહો કેટલું સરસ ફૂલ છે હજી ફૂલ તો ઘણા બધા છે પણ મારી ગણતરી એવી છે કે જે આગળ તમને નવા ફૂલ આપું ઓહો તમને ખબર છે મને ફૂલનો બહુ એટલે બહુ જ શોખ અને બહુ જ મને ફૂલ ગમે અને ફૂલની સુગંધ વાત જ જવા દો એની પણ એટલે જ મેડમ મેં તમને આપ્યું છે હે આગળ કેટલા ફૂલ છે આગળ જે કરણના નીના ઘણા બધા ફૂલ છે તો મેડમ તમે મારું નામ તો ન પૂછ્યું હા તમારું નામ શું મારું નામ કાનો ઓહો તમારું નામ કાનો છે હા અરે તમે વાત જવા દો કાનાની તો હું એટલી ગાંડી હું એની વાત જવા દો આ તમે જો તમારા ગળામાં શું હે ગળામાં ભલ કાનુડો રહ્યો પણ ગળામાં જો મંગળસૂત્ર ન નાખું તો હું કાનો નહીં હે
એટલે સારું લાગે છે. હે ને હા હા ટૂંકમાં મને કાનો બહુ જ ગમે. મારામાં કઈ ઘટે? એટલે હું જ કાનો છું. અચ્છા એમ નહીં પણ મને ઓલો હતો ને કાનુડો બહુ ગમે. મને આ ગામમાં હે ને કોઈ એવું લાગતું નથી વ્યવસ્થિત અને તમે બહુ વ્યવસ્થિત છો તો તમે મને સપોર્ટ કરશો ને? અરે મેડમ તમે કહેતા હોય ને તો હું તમને ભવો ભવનો સપોર્ટ કરું. એટલે આઈ લાઈક યુ. રિસ્પોન્સ યસ કે નો? યસ. ચલો ચાલો